ઉભારો ક્યાં જાઓ છો? પ્રશ્ન સોલ્વ કરો ને આગળ વધો. કાર એની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે કાર બીની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 200 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કોનો અને કેટલો વધુ છે? તો અહીં જોઈ શકે છે કાર એની ગતિ વધુ છે, કાર બીની ગતિ ઓછી છે. જેની ગતિ ઓછી એને સમય વધુ લાગશે, તો કાર બીને વધુ ટાઈમ લાગશે. તો ટાઈમ કોને વધારે લાગશે? કાર બીને લાગશે. તો આ બે ઓપ્શન આપણે કેન્સલ થઈ જશે. બી અને ડીમાંથી કોઈક જવાબ આવશે. તો હવે જોઈએ કે કાર એ માટે આપણે જોઈએ તો કાર એની ગતિ છે 20 કિલોમીટર પ્રતિ કલાક, મતલબ 1 કલાકની અંદર એ 20 કિલોમીટર અંતર કાપી શકે છે. તો 20 કિલોમીટર અંતર કાપવા માટે એને 1 કલાક લાગે છે. કેટલો કલાક લાગે છે? 1 કલાક. તો એને 200 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? ત્રિરાશિનો આપણે ઉપયોગ કરીએ તો 200 છેદની અંદર આવશે 20, એટલે કેટલો સમય લાગશે? એને 10 કલાક જેટલો સમય લાગશે. બરાબર. માટે હવે કાર બી માટે આપણે જોઈ લઈએ. તો કાર બી માટે આપણે સમય જોઈએ તો કાર બીની ગતિ છે 15 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 15 કિલોમીટર એ 1 કલાકની અંદર કાપી શકે છે. બરાબર. તો આપણે જોઈએ 200 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગશે? બરાબર. તો ત્રિરાશિનો આપણે યુઝ કરીએ તો 200 છેદની અંદર શું આવશે? 15 આવશે. આનું સાદુરૂપ આપીએ તો આપણે શું થઈ જશે? આ થઈ જશે 5 ચોક 20 અને આ થઈ જશે 5 તરી 15. તો 5 5 અહીંથી કેન્સલ થઈ જશે. આ 4 ગુણ્યા 40 થઈ જશે આ રહ્યું, અને આ 3 થઈ જશે. હવે આનો આપણે ભાગાકાર કરીએ તો 40 છેદની અંદર 3, 3 એકા 3, એકન શું આવશે? 10, અહીં 0, 3 તરી 9, સોરી 1 મિનિટ, અહીં કને 1, 3 તરી 9, 9 આવી જશે. અહીં 1 વધશે, ફરતી એક મીંડો આવશે તો 13.33 આવશે. એટલે કે આપણે કહી શકીએ રાઉન્ડ ફિગર 13 કહી શકીએ. તો આને કેટલો સમય લાગશે? 13 કલાક લાગશે. ઓલાને કેટલો લાગ્યો? 10 કલાક લાગ્યો. તો બીને વધુ લાગ્યો. કેટલો વધુ લાગ્યો ભાઈ? 3 કલાક. તો કરેક્ટ આન્સર આવશે બી.